ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે આજવા સરોવરના 62 દરવાજા ખોલી નાખતા આમોદ પાસેથી પસાર થતી દાદર નદી બે કાંઠે વહેતી થઈ હતી, જેના કારણે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતા ભારે નુકસાનની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આમોદ પાસે દાદર નદી 99 ફૂટની સપાટી નજીક વહી રહી હોય. દાદર નદી તેની ભયજનક સપાટીથી માત્ર 3 ફૂટ દૂર છે, પરંતુ દાદર નદીના નીર આસપાસના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને નુકસાન થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. તો બીજી બાજુ દાદર નદીમાં એક ભેંસ તણાઈને આવી ગઈ હતી, તો આમોદ વહીવટીતંત્ર તરફથી નદી કાંઠાના ગામોને સાબદા કર્યા છે. મારું નામ ઠાકોર મહેન્દ્રસિંહ રાયસિંગ, જૂના દાદાપુર સરપંચ. શું કહેશો? આજે રેલ આવી છે તે બાબતે? રેલ આવેલી છે તેમાં 25% નુકસાન તો થઈ ગયેલું છે. હવે પછી આજવાની મીટરને પાણી છોડવામાં બંધ કરેલું છે. અમને તેવા સમાચાર સાંભળેલા છે. એ ઘણું સારું છે. નકર ખેડૂતોનો તૈયાર માલ હવે લેવાની તૈયારી છે. માલ લેવાની તૈયારી ખર્ચો કરી નાખેલો છે. 90% ખર્ચો કરી નાખેલો છે. અને જો હવે પછી પાણી છોડવામાં આવશે તો ખેડૂતો પાયમલ થઈ જશે એવું લાગે છે. જેથી કરીને તંત્રને અહીંયાથી જણાવીએ કે વિશ્વ મંત્રીનું પાણી જેમ અમને હાલના તબક્કામાં જેમ બંધ કરે છોડે છે એ રીતે છોડે તો અમારો હજુ 75% માલ બચી શકે તેમ છે. હાલ આ પાણી દેખાઈ રહ્યું છે તે શેનું પાણી છે? એ હમણાં દાદર નદીનું પાણી આ ચાલુ થઈ ગયેલું છે, એટલે કે 25% તો નુકસાન થઈ જ ગયેલું છે. हे शुभारंभ हो शुभारंभ मंगल बेला आई, सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई शहनाई शहनाई. रास रची लो साज सजी लो शुभ घड़ी छे आवी, आछा आछा टमटमाता शमणाओ छे लावी.